મારવાડ જોવા લઈ જા મારા રોમ શ્યામ મારવાડ જોવા લઈ જા મારા રોમ શ્યામ રનુજા શેર મમન બોયો આપણે જઈએ લાલપુર. હા એ તો લાલપુર પણ હવાના નીકળે આપણે તો લાલપુર રામદેવપીરનું મંદિર ખરું ને પરચાચારી તો જઈએ આપણે લાલપુર. એટલે હું તમને શું કહું, આપણે થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ આગળ થઈ. બરોબર, આપણે લાલપુર તો જવું નક્કી વાત. નક્કી પણ જડતું કેમ નહીં અરે જડશે ગમે તે રોમપીર ગમે તે રસ્તો બતાવશે યાર, તમે ચિંતા શું કરો? અરે સાક્ષાત ભગવાન રામદેવ પીર મહારાજ જંગલ અરે બધું તો ચિંતા તમારે નહીં કરવાની. બધું લીલા લેર લીધા. ચાર રસ્તા પર જો એક ઓમ જાહે, આ એક આ બાજુ ઓમ જાહે અને એક આ સીધું જાહે. પેલી બાજુ જાહે આ બાજુ જાહે. હવે જવું છે ને આપણે શું કરશું? આપણે એક કામ કરીએ, એક રસ્તો ઓમ જાય એક ઓમ જાય એક ઓમ જાય. આમાં આપણે અહીં કોઈ બોલે નહીં મારી ઓમ જવું ઓમ જવું. બરોબર, જવું તો જવું શું આવે? શું કરશું? તમે કહેતા હતા હું જયેલો તમારે આપણે હવે હલવા આવ્યા હતા, આપણે શું કરીએ? હેલો સીધા જવું. હેલો તો મારો અલગ ધણી રસ્તો બતાવશે. અરે ગમે તે આપણે બતાવશે. હેલો ને આપણે જવું છે મંદિરે. નદી જોયું હતું કેટલે આટલું પાણી હતું તો નદી રહીને આવ્યા. હા બરોબર. હા બતાવશે મારો અલગ ધણી બાપલિયો. આપણો બાપ બેઠો હોશી હતો, બતાવશે રસ્તો ગમે તે રીતે. તો થાક્યો યાર હેડી તમે નહીં હું થાકી ગયો પણ સારું લાલપુર આવતું કેમ નહીં? કોપ ચડી એમ થઈ ગયું. કોપ ચડી એમ થયો ને. જો આજુ અહીં એક રસ્તો બીજો આવ્યો. બીજો રસ્તો આવ્યો પાછો. તે બાજુ જવું કહો. છોકરો દેખાયો, છોકરો આવ્યો તો રામપીરે મોકલ્યો. હા છોકરા અમારે લાલપુર જવું હોય. લાલપુર રામદેવપીરના મંદિરે. આ સીધા ના આવજો. આ સીધા નગરી છે. તે બા તો સારો બાવરે કોટા બધા. એ જંગલમાં મંદિર યાર. જંગલમાં મંદિર હે ને. અમને તો ખબર જ નહીં યાર. અહીં તો રસ્તો ચોઈ જતો નહીં. આગળ પેલું ત્યાંથી અંદર વળી જજો. હા સીધા જાવ છે. સીધા જશે મંદિરે એક જ રસ્તો મંદિરે જાય. બરોબર. અમે તો ઓમ જતા નદી પાર કરીને અહીં પછી એક જ રસ્તો ને. એક જ રસ્તો ને. નવા આવ્યા ને તમે? નવા પહેલી વખત આવ્યા અમે તો. હા અરે ના જો ચાલે તો નીકળી જાઓ. જય અલગ ધન્યવાદ. લાગે બે જણા નવા હા. હવે તો આજે બાપુને કહી દો કે બે જણા જા લાલપુર મંદિરે. કોમ થઈ જવું લાગે. થોડો જાવ દો. સાચો પેલા છોકરા રસ્તો બતાવ્યો, રસ્તો ભરી જતા ધીમે ધીમે. ચાર રસ્તો તો આવ્યો. પાણી પણ પીવું હોય આગળ કેટલું હશે? કોક આવે તો પીએ ને આગળ. હા અરે ગમે ત્યારે પાણી આવશે. શું વાતો આવશે ખરો ને. મારો બીખલા કે એવો રસ્તો હો પણ આગળ હવે કેટલું આગળ છે બીખલા કે એવો રસ્તો આવ્યો. બીજો પેલો રસ્તો બતાવ્યો તો એ તો આ બરોબર હજો. બે રસ્તા પડે એ કાપા જાય આપણે આવા રસ્તે જઈએ. લેહડો હતા અમે હેડીએ ધીમે ધીમે. હું ભરાઈશું તો વધારે થાક લાગે. ધીમે ધીમે જઈએ હતા ને. શું વાતો મારું તો કહું આબુ ખરું લાલપુર. જોવા લઈ જા મારા રોમ શ્યામ રનુજા શેર મમન બોયો રે. બોલો બાપુ. આજ તે કઈ ખાધું? બાપુ શું ખાય? આજે તો ગમે ત્યાંથી લૂંટીને લાવીને આજે તને ભર પેટ ખવડાવું. ઓહો બાપુ તમે હવારવાના આમ જ કહો, કોઈ આવ્યું જ નહીં હજુ તો. હું લાલો લૂંટારો. બધાને ખબર છે કે આ એરિયામાં બધા લૂંટો હતા મેં, એટલે પછી કોઈ આવતું જ નહીં. આવી ગાડી અરે આ ધરતી ઉપર પંખીને નીકળવું હોય ને પક્ષીને પાણી પીવું હોય તો મારી પરવાનગી લેવી પડે. આપણે નીકળીએ ને એટલે મોર કબૂતર ઓલા કબૂતર જે હોય બધા સાઈડમાં રહી જાય. આ લાલો લૂંટારો. બાપુ. હા ભાઈ બે જણા આવે. બે જણા કઈ જગ્યાએ? આ બાજુ આવે છે. બોલો બાપુ. થઈ જાય એક ગાય બે પક્ષી મારી. આજે એક પકડે બે પક્ષી મારી. કોણ છે? લાલપુર જાય. ચલો તાર તો એ ભક્તોને લૂંટી લે ને આજે રામા ધણી પણ નહીં બચાવી શકે. મને ભર પેટ ખવડાવશો ને? અરે તારે ખાવું હોય તો ચાલો હેલો તાર આવું. ચલો બાપુ લૂંટવાનું. આજે તો
અરે બાપુ પડ્યો બાપુ અરે અત્યાર સુધી તે ખાધેલું ખાઈ બગાડ્યું. અરે બાપુ તમે બધું શીખવાડ્યું હોય તો મને ઉભો કરો અરે મારા જોડે અત્યાર સુધી રહ્યું કશું શીખ્યો નહીં. પણ તમે શીખવાડ્યું હોય તો ચાલ જલ્દી નકર પેલા બે સિક્કા જતા રહેશે હવે. ઉભો તો કરો મને આઈ જા. અરે અત્યાર સુધી નેતા બધું તો આવો ખાઈ- બાપુ નેતા તો આવે એ ગાડી અરે બધું ખાઈ બગાડી મારા જોડે રહ્યો તો અત્યાર સુધી કઈ શીખ્યો નહીં. ઉભા કરો મને. બાપુ ભારો રમતાની જાવ ધીરે રહી. ટેકો આવો ટેકો ટેકો અને બાપુને બધું કરવાનું હોય. હેલો બાપુ પેલા જતા રહેશે હું કોણ? લાલો લૂંટારો. અરે લાલો લૂંટારો પછી કરજો પેલો જતા રહેશે નાહો ને હેડો એ ગાડી તારો આજે જવો ના જોઈએ. અરે ના જાય બાપુ હું મોનો છો તમે અરે બાપુ તો જો હોય આ ગાડી હરખાઈ હેડો ને બાપુ અરે નહીં જાય તમે નાહો તો ને બહુ હતું આઘું રહ્યું હો. અરે પકાભાઈ મને તો હેડાતું નહીં બોલો બહુ આગું આગું આ પેલા ભાઈ જબરો થાક લાગ્યો. રસ્તો પેલા ભાઈ રસ્તો જ છે પણ બતાવ્યો ખબર પડતી નહીં બહુ આગું આગળ આ થોડુંક આગળ રહ્યું છે એમ કહો તો. જો થોડું આગળ હું તો થાકી ગયો મારો અલગ ધણી બાપા રસ્તો હા જંગલ જ આયા કરે. જંગલ જ આયા કરે મને તો હેડાતું નહીં થાકી ગયા બધા. આ લાકડી લાયા તો પછી થઈ જતો મારી હા, હેડા જ કેમ મારું આજે શિકાર જવો ના જોઈએ. અરે બાપુ ના જાય અરે બેસી જાય થઈને જ નીકળશે. બાપુ મને ખાવાનું આવશે ને અરે ભરપેટ તને તું ખાઈ ખાઈને થાકી જઈશ. બસ આખી જિંદગી ખાવામાં જ કાઢી ચાલ. બાપુ નકર પૂછ્યો શિકાર જતો આવ્યું. રહેશે. ખાવાય નહીં દીધું આજે તમે મને શિકાર જવો ના જોઈએ. અરે ના જાય ખાવા હાટર તો સિંહ ન માર્યો મને શું અરે સિંહ નહીં શિકાર જો. આયા ને આ રસ્તો જાવશો હો બાપુ આપણે મને આ રસ્તો બતાવ્યો તો જવું ના જોઈએ આજે અરે જેટલું હોય એટલું બધું જ લૂંટી લેવું છે આજ તો. ઘણા દિવસે શિકાર હાથમાં આવ્યો છે. બધું ખાવાનું આપણે આખા વરનું પૂરું કાઢવાનું હો જવું ના જોઈએ. અરે નહીં જાય આ લાલો 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 બાપુ હે ને આયા બાપુ આયા બાપુ આયા સારું ચાલ. શું થયું? બાપુ કાઢો કાઢો બાપુ કાઢો તારા જેને જે હોય બધું આપી દે. બાપુ પકડ્યા જબડા કશું નહીં અમારી જોડે. લઈ લો તમે કશું નહીં એટલે ભાઈ લઈ લો. લાલપુરજી અલગ ધણી મંદિરે જઈએ લાલપુરજી અરે લાલપુર તારો અલગ ધણી કોઈ તને આજે નહીં બતાવી તારા શકે. અલગ ધણીને બોલાય એ મારા અલગ લાલાનો છે, ધણી લાલાનો, લાલાનો. ના વીરા એ મારા નેતાના એ હોય પ્રધાન બધું. હે મારા તારું લાલા. આજે કોઈ કશું રહેવું ના જોઈએ. એ એ બાપુ કશું ના રે તમે લઈ લો તમે તો હું જય અલગ ધણી. જાય અમે લાલપુર જઈએ છીએ લાલપુર જય અલગ ધણી જય અલગ ધણી કાળું મોગા મોનો ફોન હાથમાં આવ્યો છે જવા ના જોઈએ. અલે બાપુ હા એ તો જતા રહ્યા અલે જતા રહ્યા હેડ. બાપુ જતા રહ્યા પેલો પકડો ના જવો જોઈએ આજે તો જવાબ નહીં દેવાના. ભારો નકો ભડાકો કરો છો. રોહો પડી ગયો મારા હા હા બહુ ચમ નાહવા શીખ્યા હો બહુ ભારું શીખ્યા નહીં જવા નાહવા ના જોઈએ. ના જાય બાપુ. ત્યાં આખા લૂંટી નાખવાના. અરે પૂરેપૂરા કશું નહીં અમારી જોડે અમારી જોડે- અમારી જોડે કશું નહીં તારો લુગડો હોટ નહીં મેળવાના તું જપ ના કશું નહીં લેવાના આજે તો બધું જ લઈ લેવાનું છે. બાપુ આ જેડો લાવો જેડો અરે ડોહો તારો હારું આતા ભક્તોને મારી મારી પ્રોબ્લેમ ખાઈ હે મારા રણુજાના રાજા હે લાલપુરના રામદેવજી મહારાજ હે રણુજાના રાજા પોગલગઢના પીર બારદીના ધણી હે બાપા મારી વારે ચડો બાપા લાલપુરના રાજા તમારા દર્શન કરવા માટે આવી જય રણુજાના રાજા આજે કોઈ નહીં બચાવી શકે. આ લાલાનો એરિયા છે લાલાનો. હારું અરે બાપુ ચોઈ ના જાય જે હોય તે બધું જ હોય આપી દે. બધું આપી દીધું બાપુ કશું રે આવું ના જોઈએ આજે બધું આપી દીધું બધું આપી દીધું ભાઈ છોડ દો મને ના બધું જે હોય તારું બોલો બાપુ. પણ ના રહેવું જોઈએ. ભાઈ તમારે અરે કસરા મેં હટકું હટકું કાઢી નાખું હું મોનો હો બાપુ તમે મને બાપુ
બાપુ અંત તો પાડ નાખશો ઊંધો. અરે આજે તારા જીને બોલાવો હે ને બોલાય બાપુ આજે તને કોઈ અરે ના બાપુ, મારી વાત બતાવી તો શકે સાંભળો. આ જંગલનો હે રાજા મારા અલગ ધણી કચ્છા. હે લાલપુર વાળા આ હે જંગલનો રણછોડના રાજા રાજા. બોલાય, વારે તારે ચડવા જેને બાપા. બોલાવો હે હોય. લાલપુરના રાજા, રાજા રામદેવજી લાલો, ભગવાન. લાલો. હે નેતા જારી વારે આજે આવો તને બાપા કોઈ નહીં બચાવી હે મારા શકે. મારું કોણ બાપા રણીધૂન અમે તો બાપુ. જંગલ- એ બાપા હારું. હા બાપુ હે આ રામદેવજી આપણો મહારાજ, એરિયા હા. જય રામદેવજી લે આ મહારાજ, બાપુ જય અલગ કોઈની ધણી. તાકાત નહીં આપણે જય એમ અલગ પગ ધણી મેલે. રાજા, આપણા રાજા, એરિયાની આજ હે સુધી મારા કોઈ બાપા શિકાર ધણી. થયો નહીં. બોલો બાપુ પાડ દવાનો આટલા બાપા, ઘડી. કોઈ નહીં હતા દુનિયામાં બાપા. બાપુ આ જંગલમાં અમે બે તમે જણા હુકમ છીએ. કરો. અમારી ડોહી બે બંધ થઈ ગઈ એને મારા જેવો બાપા. રોમો ધણી એને બચાવવા આવે હાથ જોઈએ જય નિજાધારી જય નિજાધારી હે રામદેવજી બોલાય તારા રોમાને. એ લાલપુરના રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ કોઈ નહીં આવે જય રામ. આ લાલાનું રાજ છે લાલો છે હવે અમારા બાપુનું રાજ જય ચાલે. રામદેવજી ભગવાન સરે થયું અમને કોઈ નહોતું રે અમારું સરે થયું અમને કોઈ નહોતું રે અમારું કે તારા સહારે રોમાચવી રજે मतलबी दुनिया होता न लड़िया मतलबी दुनिया होता न लड़िया यारे पर बीचना धनी अमने मरिया यारे पर बीचना धनी अमने मरिया हो જ્યારે થયું નિજાધારી હા, સારું. ખાઓ બાપા. હે બોલાય તારા રોમાને. આજ તો ઘણું મળી ગયું આજ તો પોલીસ હું ઇન્સ્પેક્ટર રામ આજ સુધી આ જંગલમાં તમે રાજ કરતા હતા પણ હું તો વર્ષોથી આ જંગલમાં ચોકીદાર છું અને ચોકીદાર રહીશ. ખબરદાર જો તમારા જેવા લૂંટારા આ સારું. જંગલમાં આવ્યા છો તો આપણા એરિયામાં તો મારી- કોઈ દાડો પોલીસ આવી જ નહીં પોલીસ મારી આવી જ નહીં. હમણાં તોડી નાખીશ. સારું. આપણા એરિયામાં તો પહેલી વાર પોલીસ આવી પહેલી વાર નહીં બદમાશો હું તો અહીંયા જ છું કાયમથી જ. એ તને ખબર નથી આ લાલો છે લાલો ખબરદાર જો મારા બાપુ સામે આંગળી ઊંચી કરી છે તો. અરે આ એ આને જીવતો જ નહીં જવા દેવો આજે તો આવે છે ને નાખો પીવો. બે જણા બચાવવા આવે છે પણ તું કેવી રીતે બચીશ બાપુ? અરે હા. ખબરદાર તો એક પણ ડગલું આગળ વધ્યા છો તો બાપુ ઠાર કરી દઈશ. ઉભા રહેજો ત્યાં ને ત્યાં. બાપુ ભાગીશું તો બંદૂક મારી દેશે. ગોળી મારી. આપણી ગોળી આપણને રાખશે હા ચાલ કેટલો માલ તમે લૂંટો જાય લઈ જણાવો. ચાલો ચાલો આ માણસોનો જેટલો માલ લૂંટો હોય બાપુ લઈ જાઓ અહીંયા. બાપુ હું કર્યું તમે આ? ઊભા થાવ ભાઈઓ ઊભા થાવ અને તમારો કેટલો માલ લૂંટો હોય આજે હું તમને પાછો અપાઈશ. અમે જે લૂંટ્યું હોય એ બધું માલ મુદ્દો પાછો આપી દો. હાલ દો બાપુ લૂંટીને હાલ દો. સાહેબ અમે જો બીજું કશું અરે નહીં ચોરી કરી છે ને પાછા એમના જૂઠું બોલો તો હાથમાં આપી દો. કશું નહીં આવ્યું ખાલી આ ફોન આવ્યો આજે જે લીધું હોય આપી દો. લો સાહેબ આ ફોન. આપી દો લો આપી દો ફોન. ચાલો સાલો અને ખબરદાર જો આજ પછી આ ઇલાકામાં તમારો ક્યાંય પણ જો પગ પેસારો કરે છે ને તો મારા જેવું કોઈ રામ ઇન્સ્પેક્ટર છે નહીં આ દુનિયામાં. આજ પછી દેખાડો ના દેતા ક્યારેય ભાગો અને ફરી ક્યારેય તમારું મોં દેખાડતા નહીં ઠાર કરી દઈશ અહીંયા ને અહીંયા. આજ પછી ક્યારેય પણ દેખાવા ના દેતા મારા ઇલાકામાં. આવતા જતા માણસોને હેરાન પરેશાન કરે. હું ઇન્સ્પેક્ટર રામ. ચાલ ભાઈ ઉઠ એને તો વાજ્યું વધારે ઉઠ ભાઈ ઉઠ બેઠો થઈ જાવ. હવે તારે કોઈ ગભરાવાની જરૂર નથી. હું ઇન્સ્પેક્ટર રામ આવી ગયો છું ને બધું સંભાળી લઈશ. તારે કોઈ સાહેબ અમારો લાલપુર રામાદેવ પીના મંદિરે જવું હતું. હા તો ચાલો હું તમને લાલપુરના રામદેવપીના મંદિરે હું તમને મૂકી દઉં. ચક્કર આવે ચક્કર હા, વાંધો નહીં, આ કશું નહીં થોડી કશું નહીં. મંદિરે જઈને બોલે જો આ લાકડી પકડો દાદા. આ લાકડી પકડી દો. આ ચંપલ આપી દો. ચાલો હું તમારી સાથે છું. મારા ખભે હાથ મૂકી દેવું હોય છે. ચાલો હું તમને રામાપીના દર્શન કરાવું મંદિરે. ઊભા થાવ. આ ભાઈને તો વધારે માગી છે. ચાલો એ તો બે ડગલા ચાલો એટલે આપોઆપ મટી જાય. જય રામાપીર જય રામાપીર જય બોલતા અલગધણી. ચાલો. બોલો ભાઈઓ તમે ક્યાંથી આયા અને અમે- અહીંયા ભૂલા કેવી રીતે પડ્યા? અમે ગામ ખલાલથી આયા હલદરા ચોકડીથી. હા બરોબર. હલદરા ચોકડીથી આયા. તો તમને ખોટો રસ્તો કોણે બતાવ્યો? અરે બે છોકરા આયા હતા. એક છોકરો આવ્યો તો મને કે આ બાજુ થઈને જાઓ કે તમે આ બાજુ નીકળી ગયા. એવું? હા.
પણ તમને ખબર તો હતી કે અહીંયા સામે જ મંદિર છે ને તમે આટલા બધા ભૂલા પડ્યા કોકના રવાડે ના ચડાયા. અરે ભાઈ અમારે તો સાચા તો માણસો છે ને સાચો રસ્તો બતાવતો એ જોયું નતું નદીની પેલપા અમે એક નદીમાં ફસાયા એટલે પહેલી વાર આયા એમ ને? પહેલી વાર વખત જ આયા અમે. હા, પણ અહીંયા તમારે ગભરાવાની જરૂર નથી. હું તમારી સાથે છું. હું ઇન્સ્પેક્ટર રામ. ખબર પડી? અને તમને અહીંયા તો શું પણ તમે ઘેર પકડો તો સુધી તમને કઈ માથાનો બાલ પણ વાંકો ના થાય, મારી ગેરંટી. હું મેં ઇન્સ્પેક્ટર જોયું રામ. નતું એટલે એક ભાઈ અમને રસ્તામાં મળ્યો. બરોબર. એને પૂછ્યું તેને આ રસ્તો બતાવ્યો અને રસ્તા અમે આયા પણ હજુ આગળ તો મંદિર આવ્યું નહીં. આ શું તમે આ એરિયાની અંદર અમુક લુખા તત્વો ઘૂસ મારી જાય ને એટલે આ બધી થાય. બાકી આજ સુધી કોઈએ અહીંયા ચોરી તો શું પણ કોઈ એક ખીલી પણ ઉપાડવાની કોશિશ નથી કરી હોય ને ત્યાં રામાપીર તત્ન તરત એને પરતો આપીને હાજર કરી અને સુધારી દે એવા પરતાધારી રામદેવ પીરનું તમે મંદિર ચોકી છે કરો. લાલપુર. ચોકી કરો હો. હા, અહીંયા હું ઇન્સ્પેક્ટર રામ તરીકેની અહીં મારી ફરજ બજાવવાની વર્ષોથી હું અહીંયા જ છું. આમાં મારા ઇલાકાની અંદર કોઈની તાકાત નથી કે આટલી ખીલી પણ ઉપાડી જાય. હું ઇન્સ્પેક્ટર રામ, લાલપુરનો ચોકીદાર. એટલે તમે શાંતિથી ચાલો, ગભરાવાની કોઈ જરૂર નથી. અને આ મંદિર આ સામે દેખાય જુઓ. જય અલગધણી, જય અલગધણી, જય રામાધણી, જય રામાધણી, જય બાબારી. જય બાબા. હવે તમે નિર્ભય રહો, નિશ્ચિત રહો, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. હું ઇન્સ્પેક્ટર રામ આવી ગયો ને તમારી સાથમાં. હવે તમારે ગભરાવાની જરૂર નહીં અને સુખ શાંતિથી દર્શન કરો. શાંતિ. હવે લૂંટારા આવવાનું તો મેં બગાડી નાખ્યા. ચડાય ને તમારી ચાલો, જય અલગધણી બોલતા જાઓ અને જય ઢગલો અલગધણી. ભરતા જાઓ. એનું વજન ના છો ના, મારું નહીં હેડાતું. ના વતન તો નહીં આપતા. ના ના, હવે રામદેવની કૃપાથી સારા થઈ જશે. ચક્કર આવો મારાય નહીં હેડાતું ને વજન આલા પછી ચાલો સાહેબ. આ બાજુ, ચાલો આ બાજુ આવો. ચાલો. સાહેબ તમે સારું કર્યું આવી ગયા હો સાહેબ. હા. તમે સારું હા. કર્યું. હું તો દરેકની સેવામાં હાજર જ છું. રાતે આવો તો હાજર, દિવસે આવો તો ખરાબ, બપોરે મને હાજર રાતે તમારી ડ્યુટી હોય? રાતે 24 કલાક કીધું ને 48 કલાક સુધી તો હું અહીંયા તો હોઉં. મંદિરે જ હોય તમે નહીં? મંદિર એ જ હોય, બીજે ક્યાંય ના હોય. અહીંયા જ સારું મારા કર્યું તો ધામમાં. તમે આવી ગયા નકર અમારે તો લોકો મારી નાખો તો મને તો. હા, 24 કલાક આખા એરિયામાં હું જ હોય. જ્યાં જોઉં તો ઇન્સ્પેક્ટર રામ જ હોય, બીજો અમે કોઈ ના હોય. રામદેવજીને સમરે એટલે રામદેવજી તમને મોકલે એમ લાગે. હા, જેવી તમારી તો મરજી. પણ રામદેવ પીરની કૃપા અપરંપાર છે. આ લાલપુરનું મંદિર આખા ઇતિહાસના પાને ગવાઈ જશે. મિની રણુજા આને તો કહેવાય ને. હા, તે અમે મિની રણુજા. અમે વાત સાંભળી હતી એવી કે મિની રણુજા લાલપુર છે. હા. તે અમે આ મારા ભાઈ બંધ થાય બરોબર. એટલે મેં કીધું લે આપણે મિની રણુજા જઈએ. હા, તો મિની કહે, ચલો કે રણુજા આપણે રણુજા જઈએ. આ તો દેવ દરબાર કહેવાય. દેવ દરબારની અંદર કોઈનાથી કશું, કોઈને મરાય નહીં, લૂંટાય નહીં, કશું જ કામ ના થાય. અને જે કરે એને તો તરત જ પડતા મળી જાય. જોયું ને તમારી આંખો આગળ કેવા લૂંટારા હા, ભાગ્યા? હા, ભાગ્યા જ ના ભાગ્યા? ભાગી ગયા. એટલે ગમે તે ભક્ત કોઈ પણ સ્વરૂપે રામાપીને એમને મદદ કરવા માણસ મોકલી દે. હા, ભૂલો પડ્યો હોય તોય, કોઈ લૂંટી લીધો હોય તોય, અને મંદિર ના જતું હોય તોય પણ કોઈ પણ સ્વરૂપે રામાપીર એમને એક માણસ મોકલે અને મંદિર સુધી પહોંચાડે. આ રામાપીરની કૃપા બસ. જોઈ લો તમે પડતા. જય અલગધણી. આ આવી ગયું મંદિર. જય મા- જય અલગધણી, જય બાબારી, જય રામાધણી. મારવાડ જોવા લઈ જા મારા રોમ શ્યામ, મારવાડ જોવા લઈ જા મારા રોમ શ્યામ. રણુજા શેર મન ભોયો જોવા લઈ જા મારા રોમ શ્યામ, જોવા લઈ જા મારા રોમ શ્યામ. રણુજા શેર મન ભોયો રે. मतलबी दुनिया होता न लड़िया यारे पर बिचना धनी अमने मरिया मतलबी दुनिया
તારા નડિયા તારે મારા જીતના ધણી અમને મળ્યા. કેમ થાકેલા લાગો છો? અરે ભૈરાગ થઈ ગયા કુંજારી બાપા. હમણાં વગડામાં 2 જણા આવ્યા હતા ગુંડાઓ, તે હમણાં મારવા લીધા. પછી પોલીસવાળા સાહેબ આવ્યા, રામ ઇન્સ્પેક્ટર કહીને અમને બચાવ્યા અને મંદિર લગી મેળવા આવ્યા. અહીં કોઈ પોલીસ નહીં રહેતી? પોલીસ નહીં રહેતી? ત્યાં સાક્ષાત રામદેવજી મહારાજ આવ્યા લાલપુરના, હમણાં બચાવ્યા. ઇન્સ્પેક્ટર રામદેવ સાહેબ એમ કહેતા હતા કે અહીં 24 કલાક હું ચોકી કરું, આ મંદિરની આ જંગલની ચોકી કરું. તમે જ્યાં બપોરે આવો કે રાતે કે દાળ ગમે ત્યારે આવો તો હું ચોકી જ કરું ક્યાંય ગાડી, એમ કહેતા હતા એ સાહેબ. તો જરૂર રોમા પીરે જઈશું. ગોમાં પીરે જ આવો, નકર રાતે કહેતા હતા એટલે 24 કલાક ગમે ત્યારે આવો. એ રામદેવજી સાક્ષાત રૂપે નકર આપણે ઓળખી ના ઓળખી ના હે જય મારા જય. ના પારણીએ રોમદેવ પારણિયામાં એ ચુલો લાલપુરના અલગ ધણી. જય રામદેવ પીર મહારાજ, જય રામાપીર, જય બાબારી. અમની ઈચ્છા પૂરી કરજે, મનોકામના પૂરી કરજે. અને અમે આ વિડીયો બનાવ્યો છે લાલપુરના મંદિરે અલગ ધણીના આગળે અને એના પારે બનાવ્યો છીએ. તો દરેક ભાવિક ભક્તોને ને મિત્રોને ને ખાસ યુવાનોને ને બાળકોને, માતાઓ, બહેનોને દરેકને મારી નમ્ર વિનંતી કે આ પરચાધારી એક વિડીયો બનાવ્યો છે અમે, અને તમે પ્રેમથી વધાવજો અને જોજો. અને આ અમારી હળદરવા ચોકડીવાળા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જોવાનું તો ભૂલતા જ નહીં. અને જો કોઈ અધૂરો મૂકવો નહીં અને પૂરો જોજો તો તમને બાબારી આશીર્વાદ આપશે અને દરેકની મનોકામના પૂરી કરશે. હું ઇન્સ્પેક્ટર રામ તરીકેનું પાત્ર કરું છું. આ ભરતસિંહ છે એ ખુદ પોતે આ એરિયાનો ડોન એટલે કે લાલો લૂંટારો તરીકેનું પાત્ર ભજાવે છે. આ રામદેવ પીર મહારાજના ભગત છે પ્રકાશભાઈ, અને બાજુમાં છે કાકા ફાળિયું માથા બાદે ભરતસિંહ છે, એ પણ રામદેવ પીરના ભગત છે. અને આ પેલો ભાઈ છે એ ગુંડો છે, આ ગુંડાનો સાથીદાર છે. એવી અમારી ટીમને દરેક વધાવજો અને તમે આશીર્વાદ આપશો અને બાબારીના આશીર્વાદ હશે તો અમારો વિડીયો જરૂરથી આગળ આવશે. તમે અમને આગળ આવજો, તમે અમારું ઓક્સિજન છો. તમે જોશો તો અમે આગળ આવીશું, એટલે જોવાનું ભૂલતા નહીં. જય રામાધણી, જય રામાપીર.